ગુજરાત રાજ્ય વન વિભાગ છોટાઉદેપુર વન વિભાગ ખાતે નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર શ્રી આર.બી. સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ શ્રી એન.સી. રાઠવા છોટાઉદેપુર આર.એફ.ઓના સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ છોટાઉદેપુર નગરમાં બાઇક રેલી યોજી જનજાગૃતિ માટે કરુણા અભિયાન 2026ના અંતર્ગત વન વિભાગ છોટાઉદેપુરના ફોરેસ્ટર તેમજ વનરક્ષક શ્રીઓ દ્વારા છોટાઉદેપુર નગરમાં પર્યાવરણ તેમજ જે પક્ષીઓ છે એ ઘાયલ ન થાય તે માટે નગરની અંદર દુકાનોની અંદર ચાઇનીઝ માંજાનું વેચાણ ના થાય તે બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જનજાગૃતિ માટે પોસ્ટરની વહેંચણી કરવામાં આવી અને છોટાઉદેપુર રેન્જ ઓફિસ ખાતે પક્ષીઓ બચાવવા માટે એક હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે અને કરુણા અભિયાન 2026 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે પક્ષીઓ બચાવવા માટેનો જે અભિયાન છે તેમાં વન વિભાગ છોટાઉદેપુર 24/7 કલાક માટે કાર્યરત છે. કમલભાઈ દેસાઈ, રાઉન્ડ ફોરેસ્ટર, કેવડી.